મજાનો ગેટ છે. નાથી આપણે જવાનું છે ભાઈ મસ્તારામ બાપુના દર્શન કરવા માટે. જો અહીંયા મસ્તારામ બાપુ મસ્ત મજાના બેઠેલા છે. કરી લેજો દર્શન મસ્તારામ બાપુ. અહીંયા મસ્ત મજાની એક શિવલિંગ આવેલ છે, તમે દર્શન કરી લેજો. ધરતી એટલે છે ઈ રાધા રામ ત્રીજું મંગળિયું વરતાય ને અહીંયા કઈક દેખાડા રેગું છે આમ જોરદાર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં તો ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે આપણે આવી જા ખાસ મસ્તારામ બાપુના સાનિધ્યમાં અને ભાઈ મસ્તારામ બાપુના દર્શન કરવા માટે. અને જો ભાઈ તમને દેખાડું અમે મસ્ત મજાની મસ્તારામ બાપુની રજા અને ગેટ ને એવું બધું છે. ભાઈ આ રીતની છે ને હવે આપણે મસ્ત મજાની ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે આપણે જવાનું છે મસ્તારામ બાપુના દર્શન કરવા માટે. વિડીયોમાં બનાવો તમને પણ મસ્તારામ બાપુના દર્શન કરાવી દઉં. હવે આપણે આવી જઈએ મસ્તારામ બાપુના મંદિરની અંદર ને જે તમને અહીં દેખાય ને મસ્ત મજાનો ગેટ છે. નાથી આપણે જવાનું છે ભાઈ મસ્તારામ બાપુના દર્શન કરવા માટે. તમને દર્શન કરાવું ભાઈ. જો મસ્ત મજાનું છે ને અત્યારે 31મી કઈક રામકથા ને એવું ચાલુ છે ને મસ્ત મજાનો શણગાર કરેલ છે. ને જો ભાઈ આ તત્વમસી એવું કઈક મંદિર છે ને મસ્ત મજાનો શણગાર કરે છે ને તમને મસ્તારામ બાપુના દર્શન કરાવું ને મસ્ત મજાનું મંદિર છે. અહીંયા લોકેશન પણ એક નંબર છે, દરિયા કિનારો ને એવું બધું છે. જો અહીંયા મસ્તારામ બાપુ મસ્ત મજાના બેઠેલા છે. કરી લેજો દર્શન મસ્તારામ બાપુના. ને બાજુમાં એક પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. અને જો ભાઈ અહીંયા છે ને આ કૂતરાની પણ મસ્ત મજાની સમાધિ છે મસ્તારામ બાપુની સાથે. તો આપણે હવે જઈ 5 મુખી કઈક હનુમાન દાદાનું મંદિર છે, એના દર્શન કરી લઈએ આપણે. જો અહીંયા બહારથી મંદિરની અંદર આવો ફોટો છે ને જો મસ્ત મજાની આમ કઈક છત્રીથી મંદિર શણગારવામાં આવેલ છે. ને જો ભાઈ આ ગોરડિયા પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે ને આવી રીતનું કઈક મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે. કરી લેજો તમે હનુમાન દાદાના દર્શન. બાકી તો ભાઈ અહીંયા મસ્ત મજાની છે ને મસ્તારામ બાપુની સમાધિ છે, તો એના પણ દર્શન કરાવું ને. તો ભાઈ આ મસ્ત મજાનો મસ્તારામ બાપુનો ધૂણો. બાકી તો તમે મસ્તારામ બાપુના દર્શન તો કરી લેજો. તો ભાઈ મસ્તારામ બાપુના મસ્ત મજાના દર્શન કરીને અમે સીધા આવી જાય. બાજુમાં ભોળાનાથનું મંદિર છે, મસ્ત મજાની શિવલિંગ ને એવું છે બધું સ્થાપિત. અને મસ્ત મજાનો વડલો છે અહીંયા જે તમને દેખાય ને એ અહીંયા મસ્તારામ બાપુનું સમાધિ ને એવું છે. અને અમે અત્યારે ઊભા ને એ મસ્ત મજાનું ભોળાનાથનું મંદિર છે અને મસ્ત મજાનું ડેકોરેશન કરેલ છે. અત્યારે કંઈક 31મી રામકથા હાલે ને એટલે ભવ્ય અને જોરદાર કાર્યક્રમ છે. ને તો તમને હાલો વધારે કાંઈ નહીં કહેતો ને ભોળાનાથના દર્શન કરાવી દઉં, પછી આપણે આગળ બધે જઈએ. તો ભાઈ મસ્ત મજાના ભોળાનાથ છે અહીંયા બિરાજમાન. દર્શન કરી લેજો તમે, અમે તો કરી લીધા છે. આપણે પરમ પૂજ્ય મસ્તારામ બાપુના દર્શન કરીને સીધા આવી જા રામકથા છે ને 31મી ના. અને અહીંયા મસ્ત મજાનું છે ને ભવ્ય રસપાન કરવામાં આવે છે કથાનું. અને તમે જોવો ને તો આમ જોરદાર છે, ખૂબ વિશાળ સંખ્યામાં છે. અને માણા પણ બહુ છે, પણ આપણે થોડુંક મોડું થઈ ગયું એટલે થોડું ઘણું માણા વિચાર છે. બાકી તો લોકેશનની વાત કરીને તો જોરદાર છે. અને તમને અંદર જઈને બધી બતાવું અને માહિતી પણ આપું અને દેખાડું અંદર જઈને બધું. બાકી જો આ રીતનું છે બધું. તો હવે આપણે જઈએ અંદર. હું સીધો આવી જાઉં જા અહીંયા મસ્તારામ ધારા 31મી રામકથા યોજાણેલી છે અને એનું કાર્યક્રમ છે ને જોરદાર. તમે આમ જોઈ શકો ને જોરદાર છે. બાકી તો જો અહીંયા બાપુ દ્વારા છે ને મસ્ત મજાની કથાનું રસપાન કરવામાં આવેલ છે. જો તમે અહીંયા બાપુ દ્વારા કથાનું રસપાન કરવામાં આવેલ છે. અને આપણે આવવા મોડું થઈ ગયું ને એના કારણે માણા પણ ને ઘણું મોડું થઈ ગયું, પણ હવે કાંઈ વાંધો નહીં. મોડું થઈ ગયું તેમાં આપણું કાંઈ હાલ છે નહીં, મોડું થઈ ગયું. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. આપણે થોડી ઘણી વાર બેહો ને પછી આપણે જવાનું છે પાછું દરિયા કિનારે દરિયાની મોજ લેવા માટે. અને અહીંયા મસ્ત મજાનો પવન આવે, તમને દરિયો દેખાડું. અહીંથી તો આમ ખંભાની બાજુ છે ને દરિયા કિનારો આવેલ છે આમ. બાકી તો હવે આપણે ના જવાનું છે નાટક ચાલુ છે, તમને દેખાડું. આ ધરતી એટલે છે ઈ રાધા રામની છે ને બધી હાથવાની જવાબદારી ખાનદાન ખડિયાની બધું કરવાનું તમારી જવાબદારી થાય. યોજ્યાવાળાની આ બધી જે ભૂમિ છે ને એ બધી અમારે દાનમાં આપી દો. અમારે કાંઈ મિથિલાપુરમાં રાખવાનું નથી, તમને દાનમાં પણ છે. ને તમારે દાન પાછું બરાબર આવે ને એમાં હાથવાનું થાય. રૂપિયા સીતાજીને દાનમાં તમને દર્શન કરવા જવાના પહેલા 100 રૂપિયા બાપા 1 કરોડ રૂપિયા જેટલો એનો ત્રીજું મંગળિયું વરતાય
મંગલ સુરાગે રામ તો આપણે મસ્તારામ બાપુના દર્શન કરીને સીધા આવી જાય દરિયા કિનારે. અને આયલો દરિયા કિનારે છે ને જોરદાર હો, તમને આમ ગમે જ નહીં, ન ગમતો હોય તોય ગમે. મસ્ત મજાનું અત્યારે પાણી પણ આવી જાય છે દરિયામાં. અને સામેની બાજુ ભેખાડા છે પણ તમને દેખાડ્યું. અને અત્યારે લોકેશન ની વાત કરો ને તો જોરદાર હો, આમ તમને મજા જ આવે. આપણે પહેલી વાર જ આવ્યા જિંદગીમાં, હજી કઈ જઈને આવ્યા. અને આપણે આ માયક નો ઉપયોગ છે ને મસ્તારામ ધારા પહેલી વાર આવ્યો ને તારે પહેલી વખત જ કર્યો મસ્તારામ બાપુના સાનિધ્યમાં જ હતી. અને આમ મજા આવી, ફૂલ મજા આવી. આપણે એકલા તો કઈ આવેલ ન હોય, આપણે યારે લાવેલા નાના ભાઈ ને એ ભાઈ ત્યાં હેઠા બેહે નહીં. બાકી તો આમ ચારે બાજુ હે ને દરિયા કિનારો છે. અને અહીંયા કઈક ભેખાડા રેગું છે આમ જોરદાર, જોઈ શકતા હશો તમે. અને આપણે મેળ આવે ને તો ના જવાનું છે. અને મજા આવે છે. આમ તમે વિડીયોમાં બનાવો ને તો તમને આમ કઈ જાય તમે જોયેલ ન હોય ને એવી યુનિક બધી જગ્યા દેખાડું ને જોરદાર દેખાડું. મેં પણ ભાડે લે એટલે અમારે પણ ગોઠવું પડશે, ડાયરેક્ટ તો કઈ થાય નહીં. બાકી જો તમે આમ અત્યારે દરિયામાં પાણી ફૂલ આવી જાય ને, અને દરિયામાં પાણી પણ આવી જાય અને બધું મજા જ આવે એવું છે. બાકી જો ભાઈ આ ભાઈ પગ પલાટ નાખ્યા દરિયામાં. અને તમે જ્યાં અમારી પાછળ દેખો ને એ આમ તમે આમ વિચારી ન ને એવા પથરા છે, જોરદાર પથરા. આમ તમે છે ને એને તમે આમ એની પડખે ઉભા રહો ને તો તમે હાવ નાના આમ છોકરા રેખા લાગો. બાકી તો એવા પથરા છે. અને મજા આવી મસ્તારામ બાપુના સાનિધ્યમાં આવીને. બાકી તો દરિયા કિનારો છે અને આ રીતનું છે બધું લોકેશન. ને પાછું તમને આ લોકેશન ગમ્યું કે ન ગમ્યું મને જરી કોમેન્ટમાં જણાવી દેજો નહીં. બાકી તો આગળ વાળા પણ ભેખાડ છે ને ના સત્ય બને તો આપણે જઈએ. તો મિત્રો હું તમને જેવાથી ભેખાડાની વાત કરતો હતો ને એના આપણે સીધા આવી જશે. અને અહીંયા મસ્ત મજાનો અત્યારે પવન પણ જોરદાર છે ને દરિયો પણ ભરાતો હતો. એટલે અત્યારે અહીંયા લોકેશન જોરદાર બન્યું આમ તો. અને જે તમને આ દેખાય એ કુદરતી રીતે જ પથરા બનેલા છે. અને આપણે અહીંથી સીધા આપણે એટલું અંતર કાપીને આવ્યા ને તો આપણને હાવ ગરમી થઈ ગઈ. અને અહીંયા જોરદાર પથરા છે, જોરદાર. બાકી તો દરિયો ભરાતો હતો. તમને પથરા કરતા પણ આ પથરા છે ને એ દરિયાનું પાણી આવે ત્યારે એ પથરા એને પથરામાં ધીરે કાંકરા નીકળતા જાય એટલે તમને છે ને આકાર બની જાય. આ આકાર કોઈ શિલ્પી દ્વારા નહીં પણ દરિયાના મોજા દ્વારા થાય છે. બાકી જો ભાઈ આ ભાઈ તો અહીંયા રખડવા મળ્યા છે. અને અહીંયા છે ને મસ્ત મજાનું લોકેશન હતું. બાકી જો અહીંયા સામે દેખાય તમને એને ભેંસલો કહેવામાં આવે. એ જયારે દરિયાનું પાણી આવી જાય ને ત્યારે એ ટાપુમાં જ પરિવર્તન થઈ જાય. અને એ દરિયાની અંદર જ છે અને ચારે બાજુ પાણી થઈ જાય. અને ના મહિષાસુર દાદા એટલે કે મેઘાહર દાદાનું મંદિર પણ આવેલું છે. મસ્ત મજાનું મંદિર છે. અને અત્યારે આમ જો અહીંનો દરિયા કિનારેની વાત કરી ને તો ગજબ. આમ તમે વ્યૂ જોવો એકવાર ખાલી, મસ્ત મજાનું વ્યૂ હતું. મિત્રો અમે ઘરે આવ્યા હતા ને અને ઘરે જવામાં થોડું ઘણું મોડું થઈ ગયું ને એટલે હે ને મસ્ત મજાનું તળાવ કાંઠે વ્યૂ દેખાડતો હતો. મસ્ત મજાનું સનસેટ હતો, તમને દેખાડી દઉં. તો ભાઈ મસ્ત મજાનું તમે આમ સનસેટ જોવો એકવાર. બાકી તો હવે જવાનું છે ઘરે. બાકી તો જો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા લોકો. ત્યાં સુધી બધાને બાય બાય.